સુરતના ડબોલીના યુવાનને હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવી ધમકી આપનાર દંપતી સહિત 3ને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ડબોલી ખાતે રહેતા રત્ન કલાકારને ફેસબુક પરથી મિત્ર બનેલી યુવતીએ મળવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ મહિલા સહિત એક દંપતીએ અને અન્યોએ રત્ન કલાકારને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને રત્ન કલાકારને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેઓએ તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ પણ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ અંગેની જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા, જેથી રત્ન કલાકારે જહાંગીરપુરા પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે તપાસ હાથ ધરી દંપતી ચંદ્રેશ પાંડવ, ચંદા ચંદ્રેશ પાંડવ અને નંદિની પાંડવને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેઓના અન્ય 4 સાથીદારો હાથ ન લાગતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજથી 3-4 મહિના અગાઉ ફેસબુક પર ક્રિશી પાંડવ નામની યુવતીની રિક્વેસ્ટ આવેલી હતી. તે 2-3 દિવસ મેસેજ આવતા મને રિપ્લાય આપતા જાણ થઈ કે તે નંદિની પાંડવ નામની યુવતી છે. થોડા દિવસ એમાં ચેટ પર વાત થતાં તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને 2-3 વખત પૈસા માગેલા અને મેં આપેલા. બાદમાં બધી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા. પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક્ટ પરથી પરેશાન કરતા હતા. એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ. તો એણે મને 2 દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને મળવા બોલાવેલો. ત્યાં હું ગયો. ત્યાંથી મને તે રોઝ ગાર્ડન લઈ ગયા. રોઝ ગાર્ડન જતાં ત્યાં 4-5 ઈસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયાવ રોડ પર લઈ ગયા. ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી. તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી. તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી. ત્યાં મને પોલીસ મિત્રોનો અને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો. તેમણે આ આરોપીઓને પકડી પાડ્યા છે. કઈ રીતે તમે યુવતી સાથે મેસેજમાં તમે સંલગ્ન થયા હતા? કઈ રીતે તે પ્રકારની વાતચીત થતી હતી? તે બધી અલગ અલગ શું પૂછ્યું તમે? રિપીટ કરો.